એ ઐતિહાસિક ધરા છે, અહીંયાનો સાંસ્કૃતિક વારસો નિરાળો છે। એ રાણકી વાવ હોય કે પછી અહીંના પટોળા હોય, જેને વિશ્વમાં સ્થાન મળ્યું છે, એ પાટણની આ પવિત્ર ભૂમિ પરથી હું જગદીશ આપનું સ્વાગત કરું છું। ચૂંટણીનો સમય છે। લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અહીંયાથી ભરતસિંહજી ડાભીને મેદાને ઉતાર્યા છે। છેલ્લા 10 વર્ષથી ભાજપ સત્તામાં છે અને આ સત્તાને તોડવા માટે કોંગ્રેસ ફરી આવે એના માટે જવાબદારી જેમને આપવામાં આવી છે, એટલે કે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદ્રજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે। જોવાનું છે કે મતદારો શું નિર્ણય કરે છે, પણ મતદારોના મુદ્દા શું છે, આ બંને ઉમેદવારોની તૈયારી કેવી છે, એ જાણીશું અમારી વિશેષ રજૂઆત કોની સત્તા। કોની સત્તાની ટીમ આવી પહોંચી છે પાટણ લોકસભા બેઠક પર, અને પાટણ લોકસભા બેઠક કે જ્યાં 7 વિધાનસભા આવે છે, એટલે કે 3 મુખ્યત્વે જિલ્લાની અંદર આવે છે, જેમાંથી 4 બેઠક કોંગ્રેસ પાસે છે અને 3 બેઠક ભાજપ પાસે છે। ખરેખરમાં આ પાટણ લોકસભા એ ભાજપને નાકે દમ લાવી દે તેવી બેઠક છે, અને કોંગ્રેસની રણનીતિ શું છે, ભાજપ કેટલું તૈયાર છે આ બેઠક જીતવા માટે, આ તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાની છે। મારી સાથે કેટલાક અહીંયાના મતદારો છે। સૌથી પહેલા તો તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આ શો તમારા માટે છે અને તમે દેશનું ભવિષ્ય નક્કી કરવાના છો। સૌથી પહેલો સવાલ, દેશમાં કોની સત્તા, શું કહેશો આપ? દેશમાં આ વખતે વસ્તી પરિવર્તન માગે છે, એટલે પરિવર્તન થઈ અને કોંગ્રેસની સત્તા આવશે, કારણ કે આ સરકારે ખેડૂતોને હેરાન પરેશાન કરી મૂક્યા છે। ખેડૂતોએ જ્યારે આંદોલનો કર્યા ત્યારે ખેડૂતો ઉપર લાઠીઓ બરસાવી, અને અત્યારે એમના જે મુદ્દો છે એમાં એમએસપી નો મુદ્દો લીધો। ભાઈ એમએસપી તો ખેડૂતો માંગતા હતા ત્યારે તો તમે લાઠીઓ વરસાવી, અને હવે તમારા મેનિફેસ્ટોમાં એમએસપી નો મુદ્દો લાયા છો, અને તમે આવશો એટલે કે કોંગ્રેસ આવશો તો એમએસપી લાગુ કરી દેવામાં આવશે। 100% ખેડૂતો માટે પહેલેથી જ કોંગ્રેસ લડતી આવી છે, ખેડૂતોના હિત માટે વાત કરતી આવી છે। ભાજપે તો બસ જાતિ વચ્ચેના ઝઘડા કરાવો, એના સિવાય કશું કર્યું નહીં। ખેડૂતોનું ઉત્પાદન ઓછું થયું છે, ડીઝલ પોસાતું નથી, એવું છે કાકા? દેશમાં કોની સરકાર, આપને શું લાગે છે? દેશમાં મોદીની સરકાર આવશે, ભાજપની સરકાર આવશે। આ ઇન્ડી ગઠબંધન એ ચોર ગઠબંધન છે। એમના શાસનકાળમાં 10 વર્ષની અંદર દેશને લૂંટવામાં ઇન્ડી ગઠબંધનના ઘટક સભ્યોએ કોઈ કચાશ બાકી રાખી નથી। સરકાર તમારી જેમાં કોણે લૂંટ્યું? આ છેલ્લા 10 વર્ષથી તો સરકાર 10 વર્ષ 2003 થી 2014 સુધી 13 સુધી કોંગ્રેસની અને એમની ટેકાવાળી ગઠબંધન ઇન્ડી ગઠબંધનની સરકાર હતી। એ વખતે કોલસામાં 1,64,000 કરોડ, 2G સ્પેક્ટ્રમમાં 1,56,000 કરોડ, નેશનલ કોમનવેલ્થમાં 70,000 કરોડ, આ બધા પૈસા આ લોકો ખાઈ ગયા છે। દેશના વિકાસમાં જે પૈસા વાપરવાના હતા એ એમના ઘરમાં ભર્યા। કરપ્શન કર્યું છે, એટલા માટે તો 2019માં ફરી મોદી સરકાર આવી, અને તમે કહો છો કે કરપ્શન એ ગયા છે 1,56,000, 1,75,000 2G સ્પેક્ટ્રમ કરતા 3G સ્પેક્ટ્રમની વેલ્યુ વધારે કે ઓછી? તો 2G સ્પેક્ટ્રમ જો 1,75,000 કરોડનો ગોટાળો કર્યો હોય તો ભાજપના શાસનમાં નરેન્દ્ર મોદીએ 3G સ્પેક્ટ્રમ 12,000 કરોડમાં વેચ્યું, 4G 14,000 કરોડમાં વેચ્યું છે। તો કોંગ્રેસે 2G સ્પેક્ટ્રમના તો 1,75,000 કરોડ રૂપિયા લાયા છે। તો આ 10 વર્ષમાં ભ્રષ્ટાચાર થયો છે એવું આપનું? બિલકુલ નહીં થયો। આ 10 વર્ષમાં થયો છે। કોંગ્રેસના શાસનમાં એક પણ સાબિત કરી બતાવ્યો? આ 1,75,000 કરોડની વાતો કરે, ખોટી વાતો કરે। તમે કહો છો કે અમે તો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચલાવીએ છીએ, ઝીરો ટોલરન્સની નીતિ, અને આ કહે છે કે ભાઈ 3G સ્પેક્ટ્રમ પબ્લિક જોઈ રહી છે। વર્ષોથી જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દરરોજ હેડલાઇનમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આવતા, અને છેલ્લા મોદી સરકારમાંથી લગભગ ભ્રષ્ટાચારની કોઈ વાત નથી આવતી, અને મોદી સાહેબની સરકારની સ્પષ્ટ સૂચના છે કે ભ્રષ્ટાચારીઓને ક્યારેય સાખી લેવામાં નહીં આવે। કે લોકોને રોજગાર ક્યાંથી મળે એ રાજનીતિ હોવી પડે, ધર્મની રાજનીતિ ના હોવી પડે, ગૌ માતાની રાજનીતિ। કોણ કરે છે ધર્મની રાજનીતિ? દરેક પક્ષ આમ તો કરે છે, બંને પક્ષ। ધર્મની રાજનીતિ હાલ પડતો તો ભાજપ વધારે કરે છે, ભાજપ વધારે ધર્મની રાજનીતિ ના કરે। આવો ભાઈ, ભાજપ ઉપર આવી જાઓ, આવો તમે આવો। ભાજપ ધર્મની રાજનીતિ કરે છે, આ ભાઈનું કેવું છે? ભાજપ ધર્મની રાજનીતિ કરતી નથી। ભાજપ તો એમ કહે છે કે આ દેશની અંદર હિન્દુસ્તાન સનાતનીઓનો દેશ છે, અને આ દેશની અંદર 4 જ જાતિ છે, કિસાન, મહિલા, યંગ જનરેશન જે યંગ છે એ, અને ગરીબ, 4 જ જાતિ છે। ધર્મની રાજનીતિ તો કોંગ્રેસ વાળા કરે છે, કારણ કે કોંગ્રેસ વાળા હિન્દુઓના આતંકવાદી કહે છે, અને એ મુસ્લિમ તુષ્ટિકરણ કરીને મુસ્લિમોના વોટ લેવા માટે હિન્દુઓને ગાળો આપવામાં આવે છે। લોકો કોઈ કેસ ચલાવતા નથી, અને જે નેતાઓ બોલે છે એ નેતાઓને જેલમાં નાખી દે છે। હા, અલ્પેશ ઠાકોરની વાત કરી કે તમે ત્યાં લઈ ગયા?
અલ્પેશ ઠાકોરને ભાજપવાળા નથી લઈ ગયા, અલ્પેશ ઠાકોર ખુદ ભાજપમાં આવ્યા છે. કારણ કે એમને લાગ્યું કે આ ભ્રષ્ટ પાર્ટીમાં જઈને ખોટું ફસાઈ જઈશ અને મારા ઠાકોર સમાજ બધા દુઃખી. તમને નુકસાન થવાનું છે ના, કશું નુકસાન ના છે. થાય. હા, અંદર ખાને કોઈ નુકસાન નહીં અલ્પેશ થાય. ઠાકોર, ધારો કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે જે કોઈ લોકો ભાજપમાં આવ્યા છે એ મેં તો સાંભળ્યું કે યાર ભરતસિંહની અંદર એટલે ભાજપ અંદર ઘણી બધી લોબિંગ છે અહીંયા. ના, એવું કઈ લોબિંગ તો દરેક પક્ષમાં હોય, કોંગ્રેસમાં બી પક્ષ એટલે તમારામાં છે ખરી ને દરેક જગ્યાએ હોય ને. માણસનો સ્વભાવ છે, હું એમાં કબૂલ. માણસનો સ્વભાવ. દરેક એ લોકો આ તાલીઓ પાડી રહ્યા છે, પણ કોંગ્રેસમાં પણ પક્ષાપક્ષી ચાલતી હોય. આ લોકો તો મર્ડર કરે છે. તમે કઈ પક્ષાપક્ષી કોંગ્રેસમાંથી તમે બોલ્યા ભાઈ, હા તમે બોલો. કોઈ પક્ષાપક્ષી હોતી નથી. હા, અહીંયા પક્ષાપક્ષી કોઈ હોતી નથી. નેતાઓ પક્ષાપક્ષી કરે છે અને હાલ સૌથી વધારે પક્ષાપક્ષી ભાજપમાં છે. અચ્છા. ભાજપના નાની ઉંમરમાં નેતાઓ તમે નેતા બની ગયા છો ભાઈ. અમે અહીંયા દેખીએ છીએ, અમે જાગૃત છીએ. ભાજપના નેતાઓ ખુદ એમના પ્રચારમાં જોડાતા નથી. હા. ભાજપના નેતાઓ 5, 10, 15 કાર્યકર્તાઓ ગામડામાં ભેગા કરીને પ્રચાર કરે છે અને માત્ર પોતાની જીતના બણગા ફૂકે છે. કેટલું ભણેલા છો તમે? હું ડિપ્લોમા પાસ આઉટ છું અને BE મારું પૂરું થયું છે. હા. અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી 5 વર્ષમાં નોકરી કરો છો નોકરીની અમે આશા જ છીએ. 2 કરોડ રોજગારી મળી નથી હજી સુધી. અચ્છા. મોદી સાહેબે દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, હજી સુધી તો ગોતીએ જડતી નહીં. ભાજપવાળા કહે છે કે ક્વોલિફાઈડ એમને મળે જ છે નોકરી. એ લોકો ખાલી વાતો જ કરે છે. તમે બેરોજગાર છો. અમે બેરોજગાર છીએ અને એમને મળતિયાઓને નોકરી મળે છે. આજે તમે દેખી લો, અહીંયા કરાઈ એકેડમીમાં ગાંધીનગરમાં નકલી PSI ઝડપાયો હતો. બરાબર છે, મૌખિક ના આપી, લેખિત ના આપી, શારીરિક ના આપી. બરાબર છે, અહીંયા પેપરો પૂડે છે, 30 પેપરો તો પૂડ્યા. વિપક્ષ રસ્તા પર કેમ નથી આવતું? કેમ વિરોધ નથી કરતો? વિપક્ષ રસ્તા પર આવે છે. આજે જાહેરનામું દેખો, જે પણ વિરોધ કરશે એને જેલમાં નાખવામાં આવશે. એવું જાહેરનામું સરકાર આટલું પાડે છે. બધું હોય તો પછી 1,73,000 ની લીડ કેવી રીતે મળે ભરતસિંહ ડાભીને 2019માં? ઈવીએમ મશીન. ઈવીએમ મશીન. શું વાત કરો? ઈવીએમ મશીન ગડબડ છે કે ગડબડ છે. હિમાચલ પ્રદેશમાં ગડબડ હતી, કર્ણાટકમાં ગડબડ હતી. ગડબડ નથી, ઈવીએમ મશીનમાં ગડબડ છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીત્યું, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જીત્યું. ચિઠ્ઠીઓ આવે, ચિઠ્ઠીઓની મતગણતરી નથી થતી અને ઈવીએમની જબરદસ્ત લહેર હતી યાર હિમાચલ પ્રદેશમાં. પણ જ્યાં કોંગ્રેસ જીતી છે ત્યાં પણ ઈવીએમ મશીન છે. એક મિનિટ મને એમ કહો, જગદીશ ઠાકોરે જ ના પાડી દીધી કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી. પરેશ ધાનાણી પહેલા કહી દીધું કે મારે લડવી નથી. અચ્છા, ઉંમર થઈ ગઈ. ના અમારો દરેક કાર્યકર્તા નેતા છે. અમારો દરેક કાર્યકર્તા નેતા છે. અમારો દરેક કાર્યકર્તા પ્રધાનમંત્રી પણ બની શકે અને દરેક કાર્યકર CM પણ બની શકે. પ્રધાનમંત્રી કોણ બનશે? પ્રધાનમંત્રી અમારો દરેક કાર્યકર જાણે ચૂંટાય અને ચૂંટાયા પછી અમારી પાર્લામેન્ટ નક્કી કરે એને પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે અને એને CM બનાવવામાં આવે છે. અમે કોઈ ભક્તિ કરતા નથી કે 10-10 વર્ષથી એક જ પ્રધાનમંત્રી હોય. સાંસદ ગુમ છે. સાંસદ ગુમ છે. બેરોજગારી એટલી બધી પ્રચારમાં લાગે છે ભરતસિંહ. પાટણ જિલ્લાની પબ્લિક અહીંયાથી કચ્છમાં કમાવા માટે જાય છે એટલે રોજગારની મેન જરૂર છે. આ મુદ્દો મેન છે અમારો. આપણા ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે ભરતસિંહ. પ્રચાર કરો તો શું થાય? 5 વર્ષથી ગાયબ હતા. તમે એમને હિસાબ માંગો ને કે ભાઈ તમે 5 વર્ષમાં શું કામ કર્યું? હિસાબ તો માંગો. હિસાબ પણ દેખાય તો હિસાબ માંગીએ ને. દેખાતા જ નથી. હિસાબ માંગીએ ને. એમને હિસાબ માંગવાનો દેખાતા જ નથી. તમે આયા, તમે તમને કહીએ છીએ ને. પાટણ લોકસભામાં છેલ્લા 10 વર્ષથી ભાજપનો દબદબો છે અને ભરતસિંહ ડાભીને ભાજપે રિપીટ કર્યા છે. ત્યારે આ ભાજપનો કિલ્લો તોડવા માટે, ભાજપને ધ્વસ્ત કરવા માટે પાટણમાં જ્યાં કોંગ્રેસે જેમને જવાબદારી આપી છે એવા ચંદનજી ઠાકોર આપણી સાથે છે. ચંદનજી, આપનું સ્વાગત છે TV9 પર. સૌથી પહેલો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પક્ષમાંથી ચંદનજી ઠાકોર શા માટે? કોંગ્રેસ પક્ષમાંથી ચંદનજી શા માટે? તમારો પ્રશ્ન ખૂબ સારો છે. કોંગ્રેસ પાર્ટીએ આ વિસ્તારમાં ખૂબ અનેક કામો કર્યા છે. ચંદનજી ઠાકોર ઉતારવાનું વિઝન, હું ઠાકોર સમાજમાંથી આવું છું, સર્વ સમાજનો મને સમર્થન છે, સર્વ સમાજના લોકોનો મને પ્રેમ મળી રહ્યો છે. ઠાકોર સમાજનો પાછલા 15 વર્ષથી પ્રેસિડેન્ટ તરીકેનું મારું કાર્યશીલ છે. અહીંયા 3200થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ વિવાહ પણ મેં કરાયા છે. 400થી વધારે છોકરીઓ ભણે એવી હોસ્ટેલની વ્યવસ્થાઓ પણ કરી છે. અને જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે પાટીદાર સમાજને પણ મેં સમર્થન કર્યું છે. આ વિસ્તારની અંદર સતલાસરનો રેલવેનો પ્રશ્ન હતો, એમાંથી ખેડૂતોમાં આજે વિકટ પરિસ્થિતિ છે. રેલના પાટા નાખી દીધા, કબજો લઈ લીધો, પણ ખેડૂતો આજે ખોબે ઓહુડે રડી રહ્યા છે. નવી વાત તમને કહી દઉં, તારંગાના જે ડુંગરો જે હતા, ગૌચર છે, એ ગૌચર હમણાં ટૂંક સમય પહેલા અદાણીને ફાળવી દેવામાં આવ્યું. શેના માટે આ બધું ગૌચરો? પણ ગૌચરના નામે મત માગવાના, ગૌચરના નામે વાતો કરવાની, ગૌ માતાની મોટી મોટી વાતો કરવાની, પણ ગૌચર જ અદાણીને આપી દેવામાં આવે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? અચ્છા, અને તમે જીતો છો અહીંયાથી તો આ બધા જ મુદ્દા તમે સોલ્વ કરી દેશો? સંપૂર્ણ વિશ્વાસ છે. જો સરકાર કેન્દ્રમાં અમારી બનશે, ગઠબંધન ઇન્ડિયાની સરકાર બનશે, તો સૌથી પહેલા પાટણમાં
બેકારીનો પ્રશ્ન છે. મારો યુવાન બેકાર બની ગયો છે. મોદી સાહેબે કીધું હતું કે અમે 2 કરોડ રોજગાર યુવાનોને રોજગારી આલશું. એ ગાંધીનગરમાં MOU કર્યા, અમદાવાદ જિલ્લામાં MOU કર્યા, આખા દેશમાં વિદેશમાંથી લોકો બોલાવીને મોટા તાફિંગ કર્યા. પાટણ જિલ્લાને કોઈ પ્રકારનો MOU, કોઈ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો નથી. ભરતસિંહને રિપીટ કર્યા છે, 2.5 લાખની લીડથી તેઓ જીત્યા હતા. 5 લાખનો આ વખતે ટાર્ગેટ છે. તમારો ટાર્ગેટ શું છે? એ મારો ટાર્ગેટ, હું એવું જૂઠું બોલવામાં હું માનતો નથી. એમને તો એવું કીધું હતું 15 લાખ રૂપિયા લોકોને ખાતામાં આપી દઈશું. એમને તો એવું તો ખેડૂતની આય દુગણી કરી દઈશું. એમને તો અનેક પ્રકારના વાયદાઓ કર્યા હતા. પેપર ફૂટ્યા તો એક પણ FIR નહીં દાખલ કરાઈ. અમે એવો ખોટો વાયદો નથી કર્યો, પણ સાથે સાથ વિધાનસભાનો મેં જ્યારે પ્રવાસ કર્યો છે, મેં લોકોમાં જે મને પ્રતિસાદ મળ્યો. ચંદનજી, આપણે ઉમેદવારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા. તો આ હતા કોંગ્રેસના પાટણના લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર, અને જીતને લઈને ખૂબ જ આશ્વસ્ત છે. જોવાનું છે કે પાટણની જનતા કોને માથે બેસાડે છે અને કોને ઘર ભેગા કરે છે. પાટણ લોકસભા બેઠક પરથી કેમેરામેન નેટવર્ક પરમાર સાથે જગદીશ પ્રજાપતિ, TV9 પાટણ.